શિવશક્તિ માર્કેટમાં જે લાગેલી આગની સ્થિતિ હવે કેવી છે? આગ બુઝાઈ ગઈ છે કે નથી બુઝાઈ ગઈ? ફાયર ફાઈટર કઈ રીતે ત્યાં કામગીરી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે ક્યાં આગ પ્રસરી હતી, હાલના સમયે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? મનીષ પરમાર પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. મનીષ. જી બિલકુલ અંકિત, ગઈકાલે લાગેલી આગ છે તે હજી પણ યથાવત છે. જોઈ શકાય છે કે શિવશક્તિ માર્કેટમાં આ આગના ધુમાડા હજી પણ દેખાઈ શકાય છે. અમદાવાદ અને વડોદરાની ટીમને બોલાવવામાં આવી છે, કારણ કે આગ છે તે સતત બેકાબુ બની રહી છે. ચોથા અને પાંચમા માળ પર આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અંદર જે માલ છે તે બળીને ખાખ થઈ ગયો છે. સાથે જ વાત કરીએ તો જે પિલ્લરનો ભાગ છે તે પણ અત્યારે તૂટવાનો શરૂ થઈ ગયો છે, એટલે ફાયર વિભાગને મહા મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે અહીંના લાઇટ એન્ડ ફાયરના જે ચેરમેન છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે હજી પણ? લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મુશ્કેલીમાં લગભગ પહેલો, બીજો, ત્રીજો માળ ક્લિયર થઈ ગયો છે, પણ છેલ્લો ચોથો અને પાંચમો માળ છે એનું થોડું બાકી છે, પણ ટૂંક સમયમાં કામ થઈ જશે. જોઈ શકાય છે કે અત્યારે પણ આગને ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. અત્યારે 35 થી 36 કલાકનો સમય થઈ ગયો છે, પરંતુ આ આગ પર કાબુ હજી પણ મેળવી નથી શકતા. ત્યારે ફાયર છે તે યુદ્ધના ધોરણે સતત કામગીરી કરી રહ્યું છે. અત્યારે જે કહેવાય કે જે નર્તરૂપ જે બધા શેડો છે તે તોડી પાડવાની જે પ્રક્રિયા છે તે જેસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ વાત કરીએ તો અધિકારીઓ છે તે ઉપર પહોંચી નથી શકતા, તેને લઈને તકલીફ છે. સાથે જ બીજી વાત કરીએ તો જે માલ છે, કાપડનો માલ, તે પણ હજી પણ જે બળી રહ્યો છે. સતત જે કહેવાય કે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લાખો લીટર પાણી છે તે હજી પણ જે કહેવાય કે પાણી મારવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહ્યો. કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. આ 36 કલાકનો સમય થઈ ગયો છે, પરંતુ ફાયર વિભાગ તરફથી જે તમામ જે પ્રયત્નો છે તે અત્યારે આ પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. એટલે જોઈ શકાય છે કે કઈ રીતના આ આગ પર કાબુ મેળવવાના તમામ જે પ્રયાસ છે તે અત્યારે ફાયર વિભાગ તરફથી કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા છે તે સતત કામગીરી કરી રહી છે, પરંતુ આ જે શિવશક્તિમાં લાગેલી આગ છે તે અંકિત હજુ પણ કાબુમાં નથી આવી. જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હજુ પણ કેટલીક જગ્યાએ આગ જે છે તે યથાવત જોવા મળી રહી છે. બહારથી આગ બુઝાઈ ગઈ, પરંતુ જેમ જેમ અંદર જઈ રહ્યા છે તેમ ચોથા અને પાંચમા માળે આગ હજુ પણ દેખાઈ રહી છે, જેને બુઝાવવા માટે અત્યારે 36 કલાક બાદ પણ પ્રયત્નો ફાયર ફાઈટર્સ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. અને આ મામલે હવે રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વરાછાના જે ધારાસભ્ય છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, અને આ સમગ્ર મામલામાં અલગ અલગ નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે બિલ્ડિંગની બનાવટ છે અને એની જે દુકાનોના સ્ટ્રક્ચર છે એના લીધે અમુક વાર આગો બુઝાઈ જાય અને ફરીથી પકડાવવાના પ્રયત્ન ચાલે છે, અને ઇન્ફ્લેમેબલ મટીરિયલ અંદર સ્ટોર્ડ છે, એટલે એ કંટ્રોલ કરવામાં થોડું અત્યારે ટાઈમ લાગી રહ્યું છે. અત્યારે અમારું બધું જ ફોકસ જે છે એ આગ બુઝાવવા ઉપર છે, અને ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય એના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. બાકી બધી વસ્તુ જે છે પછી ફાયર ફાઈટર્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે. તો ઘણા બધા મશીન્સ વગેરે મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના સાથે બીજી જો પ્રાઇવેટ એજન્સીઝ છે એમના પણ ફાયર ફાઈટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. સતત વોટર ટેન્કર્સ મારફતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એટલે હર સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ જો આજુબાજુના દુકાનો બંધ કરાવી દેવામાં આવેલા છે, અને અત્યારે જો ડ્રોન કેમેરાઓના જો પોલીસના ડ્રોન કેમેરાઓ બી ફીડ આપી રહ્યા છે કોર્પોરેશનના ટીમના, જેથી આ સુનિશ્ચિત કરાવી શકાય કે આ આગ આજુબાજુ કિસી બિલ્ડિંગમાં નહીં જાય. અને અહીંયા જો આ બિલ્ડિંગમાં જો આગ લાગી છે એના ક્યાં વધારે જો ધુમાડા આગ નીકળે છે એના કંટ્રોલ કરી શકાય. મુખ્યમંત્રી ગઈકાલે જ આ ઘટનાથી ચિંતિત હતા અને અવારનવાર ફોન દ્વારા આ ઘટનાનું તપાસ લેતા હતા. અમારા CR પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી પણ આખી રાત કલાક 2 કલાકે ફોન કરતા હતા કે ક્યાં પહોંચ્યું છે, કઈ અમે વધારે શું તંત્રની હેલ્પ કરી શકે તે માટે સતત ચિંતા વ્યક્ત કરતા. એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી આગ ન પ્રસરે એના માટેનું ફાયર તંત્ર કામગીરી કરી રહ્યું છે. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર તમામ ત્યાં સ્થળ ઉપર હમણાં પણ ત્યાં જ હતા, અને એના બેસ્ટ વધારા નવી ટેકનોલોજીથી જે કંઈ કરવાનું થાય એ પ્રમાણે આગ બુઝાવવાનો સરકારના અને SMCનો પ્રયાસ શરૂ છે. દુકાનો બંધ હોવાના કારણે જે હમણાં જે મારી મિટિંગની અંદર જે પહેલી જે પ્રાથમિક માહિતી આવી છે એ પ્રકારે દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન, પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી.
પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે. વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપાલિટી વેરો ભરી છે, ઇન્કમ ટેક્સ બધા જ ટેક્સ ભરીએ છીએ. આજે અમારે તકલીફ પડી છે, તમે સરકારથી ગમે તે રીતે કોઈને લોનમાં છે તો લોનમાં રાહત આપે, વ્યાજમાં રાહત આપે, માર્કેટ ડેવલપમેન્ટ કરીને આપે, ગમે તે રીતે જે રીતે सरकार ने योग्य लगे इस तरह हमारी सहायता करे. सरकार से हम कहेंगे कि हमारी जो इंश्योरेंस की जो कंपनी है, हमारी जो इंश्योरेंस है, उनसे प्रेशर या कहा जाए कि जल्दी से जल्दी हमारे इंश्योरेंस को पकाया जाए जिससे हमें आर्थिक सहायता मिले. દરેક રાજ્યમાંથી વેપાર ધંધા કરવા માટે લોકો અહીંયા આવે, તમામની ચિંતા સરકાર કરી રહી છે. સરકાર સંપૂર્ણપણે વેપારીઓ સાથે સંપૂર્ણપણે સહકારમાં રહેશે અને જે કંઈ બનતી મદદ થશે એ સરકાર કરશે. તો હાલ